ચાલો મિત્રો, હું લીંબડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં। તો આજે આપણે કેવું છે કે ધંધો આપણે શરૂ કરવો હોય તો ડાયરેક્ટ જમ્પ નથી ને મારવાનો। કારણ કે કેવું છે, હવે આપણને તરતા ન આવડતું હોય અને આપણે તળાવમાં કૂવામાં ગમે ત્યાં ધુક્કા મારી દઈએ તો આપણે ડૂબી જઈએ, બરાબર। અને તરતા આવડતું હોય તો આપણે પછી તો ઓલરાઉન્ડર થઈ ગયા, એટલે આપણે ગમે ત્યાં ધુક્કા મારી શકીએ, બરાબર। તો કહેવાનું મતલબ એવો જ છે ખાલી કે જો તમને ધંધાનું નોલેજ ન હોય તો પહેલાં તમારે ધંધો ચાલુ કરવો હોય તો નોલેજ લઈ લ્યો। અને ફર્નિચરની વાત કરી, રોકાણની વાત કરશું આપણે અત્યારમાં, બરાબર। તો આ વિડીયોમાં તમને એ બધું હું કહેવાનો છું। તો વિડીયો તમને ગમતો હોય તો લાઇક કરી નાખજો, અને તો વિડીયોમાં બનાવ્યો આપણે વિડીયો ચાલુ કરશું, બરાબર। તો આમાં કેવું છે, જ્યારે આપણે સ્ટાર્ટિંગ હોય ને ધંધાની ત્યારે ઘણી બધી સ્ટ્રગલ આવે, બરાબર। એનું કારણ છે કારણ કે આપણને એક તો નોલેજ ન હોય, કઈ જગ્યાએ આપણે કર્યો હોય એ બધું મેટર કરે છે, બરાબર। અને કોઈ બી ધંધો હોય રાતોરાત આપણે ડાયરેક્ટ પૈસા લેવા હોય તો ન થઈ જાય, બરાબર। એમાં વાર લાગે, ધીમે ધીમે થાય, બધું મહેનત માગે, ઘણું બધું સહન કરવું પડે। અને તમને પહેલાં વાત કરું ને કે ધીમે ધીમે આગળ વધતું રહેવાનું। એક આમ તો ગમે એથી ભેગું કરીને છે ને કૂદી નહીં જવાનું, બરાબર। અને ધીમે ધીમે બધું વધારતું રહેવાનું, કારણ કે છે ને આ આપણે છે ને ધંધો કરવી જોઈએ, કંઈ બીજું તો કાંઈ છે નહીં, બરાબર। એવું તો છે નહીં કે આપણે આ નાના કામ કરી છીએ। ધંધો હંમેશા મોટું જોખમ ને મોટા રોકાણથી ચાલુ કર્યો હોય આપણે, બરાબર। ડાયરેક્ટ અત્યારે હું કેવું ચાલુ છે રેકડી કરવી છે ને આ કરવી છે, પણ એ વસ્તુ પ્રેક્ટિકલી આપણે કરવા જઈએ ને તો ઘણી બધી મુશ્કેલી છે, બરાબર। તો હવે ત્યારે આપણે ચાલુ કરીને હવે મારી જ વાત કરું, બરાબર। તો મેં શું કર્યું હતું સ્ટાર્ટિંગમાં મારે ચાલુ કરવું હતું એટલે ઉતાવળ હોય, કારણ કે ધંધો હોય ને ચાલુ કરવાની જે ખુશી હોય ને એ અલગ જ છે કાંઈક। તો શરૂઆતમાં કેવું થાય ખબર છે કે આપણે ચાલુ તો કરવું હોય પણ આપણું એક બજેટ હોય, પૈસા નક્કી હોય, આપણે કેટલા લાખ કે એટલા હજાર તમે XYZ, બરાબર। કોઈ નાના રોકાણથી મોટા રોકાણથી બધા ચાલુ કરતા હોય છે, તો આપણે છે ને એ વિચારીને જ આપણે ચાલુ કર્યું હતું। તો મેં શું કર્યું ખબર છે, મારી વાત કરશું, હું બીજાનું નહીં કહું। અને આ જે ધંધો ચાલુ કરવા માગે છે એના માટે ખાસ ધ્યાનમાં રાખજો કે તમારે જ્યારે ધંધો સ્ટાર્ટિંગ ચાલુ કરો છો ને ત્યારે તમારે ધ્યાન રાખવાનું, એક એક વાતનું, નાની નાની વાતનું પણ ધ્યાન રાખવાનું, બરાબર। કે આપણે ખોટા પૈસા રોકાઈ ન જાય। તો તમને હું વાત કરું ને કે મેં જ્યારે આપણું ફર્નિચર ને એ બધું કઈ રીતનું આપણે દુકાન હાટું કરવું પડે એ બધું તમને કહું, બરાબર। આપણે છોકરા હારે વહીવટ છે, મોટા આવે નાના આવે, બરાબર। સારા છોકરા હોય, ખરાબ છોકરા બધા આવે, આપણે કોઈને કાંઈ કહી શકીએ નહીં, આમાં ધંધો છે આપણે, બરાબર। આપણી દુકાને બધા આવે તો કાચનું કાઉન્ટર ને એ તો આપણે હાલે, પણ દિવાલોમાં ના તે એ રેક કરવામાં હું થોડીક મારા ખ્યાલ પ્રમાણે હું કહું છું કે થોડી તકલીફ પડે, કારણ કે છોકરા જો ભૂલચૂકમાં કંઈ અડાડી દે, થેલા બેલા તે ભટકાય તો કદાચ જે ઉખડી જાય તો એ પડે ને આપણને મોટું ખર્ચો કરાવી શકે। એટલે મેં શું કર્યું હતું મારે સ્ટાર્ટિંગમાં ખબર, છોકરાએ માથાકૂટ હતી ને એટલે મેં એ રીતનું રાખ્યું, બરાબર। બહુ ફર્નિચરમાં પહેલાં પૈસા નહોતા નાખ્યા, સાચું કહું તમને જે છે એ કહું, બરાબર। તો તમને હું પહેલાં બતાવું, બરાબર, કઈ રીતના આપણે ફર્નિચરને એ બધું કર્યું હતું। તો તમને વાત કરશું આપણે, જો આપણે આખું કામ જોઈ લો તમે, બરાબર। હજી આમાં આપણે સુધારા વધારા બધા ચાલુ જ હોય છે। તો પહેલાં આપણે શું કર્યું હતું ખબર, આપણી જે જરૂરિયાત હતી ને એ પ્રમાણે આપણે એમને ટેબલ કરી લીધું હતું, બરાબર। ટેબલની આપણે શું મશીનને આ તે બધું હતું એટલે ટેબલની જરૂર હતી આપણે। પછી જો મેં આ ટેબલ કમ્પ્લીટ કરાવ્યું હતું, બરાબર। હવે આની ઉપર આપણે ઓલી અનમાઇકાની સીટ નહોતી લગાવી, કારણ કે શરૂઆત આપણી હતી ને ત્યારે શું હતું આપણે કે પૈસા થોડા બચાવવાના હતા અને આપણે બધું કામ ચાલુ થઈ જવું હતું। કારણ કે અહીંયા જે કસ્ટમર આવશે ને એ કેવું હોય ખબર છે, આપણું દુકાન કે આ તે ફર્નિચર જોવા કોઈ નથી આવતું, આપણી દુકાને શું આપણે માલ વેચી છે, આપણે એમને જોતી વસ્તુ આપી છે એ બધું હોય ને તો આપણને ગ્રાહક આવે। બાકી તમે ગમે એવી દુકાન 100 વાળી કરી નાખો, બરાબર, લાખો રૂપિયાનું ફર્નિચર કરાવી નાખો, પણ કેવું થાય ખબર છે, લાખો રૂપિયાનું તમે ફર્નિચર કરાવી નાખ્યું પણ તમારે પાસે માલ લેવાના પૈસા ન હોય તમે શું કરો બોલો? તમારી પાસે દુકાન હાઈફાઈ છે, બરાબર, લાઇટું બધું આ તે, પણ તમારી પાસે 50,000નો માલ હોય તો એવી દુકાન તો પૂરી કરવાની ને। હવે તમે દુકાન નાની હોય ને તો આપણે માલ પૂરો કરીએ છીએ। મોટી દુકાનોમાં કેવું થાય ખબર, મારે જો આ 9x15ની દુકાન છે ને તો મને છે ને આ દુકાનમાં આપણે સામાન એટલો નાખ્યો હોય ને તોય આપણને એવું થાય કાંઈ હે જ નહીં, કારણ કે મોટી દુકાનો મોટું રોકાણ માંગે, અને બરાબર તમે જોઈ લો મેં કઈ રીતનું કર્યું હતું, બરાબર। પહેલાં તો આપણે શું કર્યું હતું, આ ટેબલ ને એવું બનાવીને તો સીટું લાવ્યા હતા, બરાબર। એ વધી હતી ને એમાં જો આ ઓલી જે આપણને તમને બતાવું હું, જો આ રીતના એલ આકારની આપણે લોખંડની પટ્ટીઓ બનાવી નાખી હતી, એટલે શું થઈ ગયું હતું કે એનાથી આપણે જો આ દિવાલમાં પાથરી ફિટિંગ કરાવી નાખી। હવે આમાં નીચે સ્ક્રૂ મારી દીધા, છોકરા ગમે એવા ભટકાય ને તો આ પડે નહીં અને આપણે કંઈ તૂટવાની બીક નથી, બરાબર। એ પછી ધીમે ધીમે છે ને પછી આપણે જો પહેલાં આ રીતનું કર્યું, પછી પહેલાં ટેબલ બનાવ્યું હતું, પછી છે ને આ હતા ને જો તમે આ જે દેખાય ને આ બધી લાઇનસર, આમાંથી આપણે
ધીમે ધીમે આ ફિટિંગ કરાવી, બરાબર. કાચ મેં સહીને જ નથી કરાયા, બરાબર. કાચમાં કંઈ એવું નથી કે આપણે ન કરાવી શકીએ, કરાવી શકીએ, પણ આપણે શું છોકરામાં વહીવટ કરવાનો હોય ને એટલે મેં કાચનું મને થોડું પૂરું લાગે છે. પછી ધીમે ધીમે આપણે આગળ ડિસ્પ્લે કરશું તો કરાવશું, પણ એવું નથી, બરાબર. અત્યારે આપણે ઓછા રોકાણમાં સારું થાય ને એવું આપણે કર્યું હતું. પછી જુઓ તમે, આ આપણે ઘોડા બનાવ્યા હતા સામે રહ્યા, બરાબર. કારણ કે શું થાય, જો આવી વસ્તુમાં કેવું થાય, તમે આવું બધું ડિસ્પ્લે કરવા માટે તમે આવું બધું કરી શકો દિવાલમાં, બરાબર. પણ નોટું બુકું વજનવાળી જ્યારે વસ્તુ ભરવાની હોય ને ત્યારે શું થાય, સપોર્ટ આપણે એને જાજો જોઈએ. તો જો તમે આમાં બધી બુકું ને એવું બધું આપણે ફિટ કરી નાખ્યું છે. આમાં ગમે એટલો વજન ભરો ને તો ઘોડામાં વાંધો નહીં, બરાબર. એટલે એકાદી દિવાલમાં તો તમારે આ ઘોડા બનાવવાના જ તે, બાકીની દિવાલમાં તમે શું મેં તમને બતાવ્યું, જો આ રીતનું ફિટિંગ કરાવી નાખો તોય ચાલે, અને આ રીતનું કરાવી નાખો તોય ચાલે, અને 2 દિવાલમાં ઘોડા કરો અને એક બાજુ ડિસ્પ્લે કરો તોય ચાલે. પછી એને ધીમે ધીમે હું વધારતો ગયો બધું, બરાબર. સામાનમાં પણ વધારો કરતો ગયો. તો ઓછા રોકાણમાં આપણે સારું એવું ફિટિંગ કરાવ્યું હતું, બરાબર. એ રીતે આપણું કામ થઈ જાય એવું. પછી ધીમે ધીમે જો મેં આ બધી ખીલીઓવાળું તમને દેખાય ને, આ જો તમે આ બધું પછી એડ કર્યું ધીમે ધીમે જેમ જેમ આપણને ખબર પડતી જાય એમ બધું આપણે એડ કરતા ગયા છીએ. તો શરૂઆતની પીરિયડ આવો હોય છે, તમારો માલ જેટલો ભરાય ને વધારે એ ભરવાનો, પણ ફર્નિચર તમારે રડી જાય ને એવું જ કરાવવાનું, બરાબર. કારણ કે કેવું થાય છે, પછી તમે ફર્નિચરમાં જાજો ખર્ચો કરી નાખો ને તો માલ આપણું બજેટ એક ફિક્સ હોય, બરાબર. માલ લેવાના પૈસા ન વધે, એના માટે માલ પૂરતો ભરવાનો અને ફર્નિચર રાગે ધંધા કરો તો ચાલે. પછી જેવી તમારી દુકાન ચાલશે એવું તમારે કરતું જવાનું, બરાબર. જો તમે મને કચરું આવતું હતું તો આપણે પછી જો ગ્લાસ નથી, આ કર્ટન છે, બરાબર. ઓલો પડદો આવે એ છે, આપણે એ ફિટિંગ કરી નાખ્યો, અને બહાર અંદરથી ઓલા હૂક આવે, બરાબર. આવા એ હૂક લઈ અને ચોંટાડી દીધા, અને બહારથી બધી વસ્તુ ટીંગાડી દીધી. એટલે શું થાય, બહારથી નહીં તે દેખાય, બરાબર. જોઈ લો તો દેખાય છે કમ્પ્લેટ, અને આ રીતનું આપણે કરી નાખ્યું છે. એટલે ધીમે ધીમે બધું થઈ જાય છે, મહેનત કરતું રહેવાનું. પણ આમાં એક વસ્તુ છે, થાકો નહીં ને તો તમારું હાલ, બરાબર. આમાં તમારે 1 મહિનામાં ઊભું કરી લેવું હોય તો ન થાય, 2 મહિનામાં ન થાય. હું તો કહું 2 વરા દેવા હોય. હું તમને કહું ને, મારે કમ્પ્લેટ મેં સેટિંગ કર્યું, મેં સિટી ફેરવું એટલે મારે પાછું 1 એકથી ચાલુ થયું. તમારે આવું નહીં કરવાનું, પહેલાં જ નક્કી કરી લેવાનું ક્યાં ધંધો કરવો છે, બરાબર. આ છે આપણી બધી જે છે એ વાતું. અને આ બધું તો પછી મેં ઝેરોક્સું ને આ તે બધું એ તો પછી ધીમે ધીમે વધારતા ગયા. તમારે તે જેમ તમને મજા આવતી જાય એમ કરતું જવાનું. પણ સ્ટાર્ટિંગમાં બને એટલો આપણે ઓછો ખર્ચો કરવાનો ફર્નિચરનો, બરાબર. પછી તો આપણે બધું કરી શકીએ. એટલે આ રીતનું છે, મેં તમને કીધું એમ, બરાબર. એટલે મહેનત ચાલુ રાખજો, અને આવી નવી તમને હું ટીપ દેતો રહીશ. હવે જે નવા આપણા વિડીયો જોતા હોય એને માટે આ સારામાં સારો વિડીયો છે ફર્નિચર માટે, બરાબર. જરૂર હોય એટલું ફર્નિચર કરાવો, પછી તમારે વધતું જાય તો વધારો. પણ સ્ટાર્ટિંગમાં 20-30 હજાર રૂપિયા બહુ થઈ ગયા ફર્નિચર પાછળ, અને બાકીનું બજેટ આપણે માર્કેટિંગ ને આ તે ને માલ ભરવામાં વાપરવાનું. અને માર્કેટિંગ માટે સોશિયલ મીડિયા ચાલુ રાખવાનું, એટલે કે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ગમે તમે વિડીયો બનાવો નાખો. શરૂઆતમાં કોઈ નહીં જોવે, આપણા તો કોઈ નહીં જોવે, પણ તમારા બીજા હશે એ જોશે. પણ એમાં આપણે મહેનત ચાલુ રાખજો. 1-2 વર્ષ લાગે, બધા એમાં મહેનત કરવી પડે તો જ આપણે કંઈક થાય, બરાબર. તો તમને આ નોલેજ સારું લાગ્યું હોય તો આપણે વિડીયો લાઈક કરી નાખજો, અને તમારા મિત્રોમાં આગળ મોકલજો. તો ચાલો ફરી મળીશું આ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.